હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સૂજી આલુ સેન્ડવિચની રેસિપી, જેને આપણે બ્રેડ વગર બનાવવાના છે. તો સૌથી પહેલાં અહીંયા મેં 4 મીડિયમ સાઇઝના બટાકા લઈ લીધા છે. તેને હાથેથી આ રીતે મેશ કરી દેશું. ચોપ કરેલા સિમલા, ચોપ કરેલા કાંદા, કોથમીરના પાન એડ કરવાના છે, 1 ચમચી મીઠું, સંચળ, લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું, ધાણા પાવડર, પાવભાજી મસાલો, આ બધું એડ કરી દેવાનું છે અને મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી તેની અંદર લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને ફરીથી બધું મિક્સ કરી દેવાનું છે. એને એમના સાઈડ પર મૂકીએ. 1 કપ પલાળેલા પૌવા લેવાના છે અને મિક્સર જારની અંદર એડ કરી દેવાના છે. 1 કપ જેટલી સૂજી લઈ લેવાની છે, તેને પણ મિક્સર જારમાં એડ કરી દેવાનું છે. 3/4 કપ જેટલું દહીં એડ કરી દેવાનું છે. તેની અંદર થોડુંક પાણી એડ કરી દેવાનું છે. લીલું મરચું અને આદુનો ટુકડો એડ કરીને તેને ગ્રાઇન્ડ કરી દેવાનું છે. આ રીતનું આપણે ગ્રાઇન્ડ કરવાનું છે. આપણે તેને થોડું અધકચરું ગ્રાઇન્ડ કરવાનું છે, તેને ફાઇન પેસ્ટ નથી કરવાની. ત્યાર પછી 2 બાઉલની અંદર એક સરખું બેટર એડ કરી દેવાનું છે. ત્યાર પછી તેની અંદર મીઠું એડ કરી દેવાનું છે અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. અત્યારે આપણે એક બાઉલને સાઈડ પર મૂકીએ અને બીજા બાઉલનો આપણે યુઝ કરવાનો છે. તો બંનેની અંદર જે મીઠું એડ કર્યું છે એ મિક્સ કર્યા પછી 1 બાઉલનો યુઝ કર્યો છે. 1 બાઉલને લેવાનું છે, તેની અંદર ઈનો એડ કરી દેવાનો છે. અડધું પેકેટ ઈનો એડ કરવાનો છે અને તેનું બરાબર મિક્સ કરી દેવાનું છે. પ્લેટને ગ્રીસ કરી દેવાની છે અને તેની અંદર 1 બાઉલનો જે બેટર છે એ એડ કરી દેવાનું છે અને તેને સ્ટીમરમાં મૂકી દેવાનું છે. અહીંયા સ્ટીમરમાં મૂક્યા પછી તેને 5 મિનિટ માટે આપણે સ્ટીમ કરી દેવાનું છે. 5 મિનિટ પછી સ્ટીમ કર્યા પછી તેને ફરીથી આપણે બહાર કાઢી લેવાનું છે. તેની ઉપર શેઝવાન સોસ એડ કરવાનો છે. તમે ટોમેટો સોસ પણ એડ કરી શકો છો અને આપણે જે બટાકાનું મિક્સર રેડી કર્યું હતું તેનું એક લેયર આની ઉપર બનાવી દેવાનું છે. અને આ રીતે બીજું જે બેટર છે તેની અંદર પણ આ રીતે ઈનો એડ કરીને થોડુંક પાણી એડ કરી દેવાનું છે અને બધું જ બેટર મિક્સ કરી દેવાનું છે. અને આ બેટરને આપણે બટાકાના જે લેયર કર્યો હતો તેની ઉપર આ બેટર એડ કરી દેવાનું છે અને બરાબર સ્પ્રેડ કરી દેવાનું છે. હવે આને પણ આપણે સ્ટીમરની અંદર સ્ટીમ કરવા માટે મૂકી દેવાનું છે. સ્ટીમરમાં 10 મિનિટ સ્ટીમ થયા પછી તેને આપણે ચેક કરી લેવાનું છે. ચપ્પુ નાખીને આપણે ચેક કરવાનું છે અને ક્લીન ચપ્પુ આવે એટલે તેને આપણે લઈ લેવાનું છે. ત્યાર પછી તેને એકદમ જ ઠંડુ કરી દેવાનું છે. ઠંડુ કર્યા પછી જ આપણે તેની અંદર કટ લગાવવાના છે. તમે કોઈ પણ સાઇઝમાં કટ કરી શકો છો. અહીંયા મેં ટ્રાયેંગલ સાઇઝમાં કટ કર્યું છે. હવે આપણે આ જે સેન્ડવિચ બનાવી છે તેને આપણે શેકવાની છે. તો પેણીની અંદર 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું છે અને આપણે જે સેન્ડવિચ બનાવી હતી તે આની અંદર એડ કરી દેવાની છે. ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાર સુધી તો આપણે તેને શેકાવા દેવાની છે. તો તેને તમે સોસ સાથે સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી બને છે. તો તમને મારી રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાય.